હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તારીખ છે 27 ફેબ્રુઆરી 2026. સવારના 11 વાગ્યા છે અહીંયા ફ્લોરિડામાં. અને આજે આપણે ચર્ચા કરશું, આ વિડીયોલોગ જે બનાવું છું કે આ નવી કારમાં સૌથી બેસ્ટ ફીચર કયો છે અત્યાર સુધીનો, જે મને મારો ફેવરેટ છે અને મને ગમે છે. તો મને સૌથી સારી વસ્તુ આ કારમાં એ લાગી કે આ ઓલમોસ્ટ ઓટોમેટિક કાર જેવી છે. મતલબ હું ગઈકાલે હાઈવે ઉપર જતો હતો તો 80 કિલોમીટર પર અવરની સ્પીડ ઉપર હલાવતો હતો આ કારને. તો એ 80 કિલોમીટરમાં મેં મારા હાથ સ્ટેરિંગ વ્હીલ ઉપરથી ઉપાડી લીધા હતા. તો અને હાઈવે ઉપર ટર્ન હતો, હાઈવે જે છે વળાંક લેતો હતો. તો કાર મેં મારા હાથ ઉપાડી લીધા હતા, તો કાર પોતે સ્ટેરિંગને ધીરે ધીરે ટર્ન મારીને એ વળાંક એણે ક્રોસ કરી લીધો કારે. અને પછી વળી મેં સ્ટેરિંગ પકડી લીધું. બટ મને ખૂબ જ નવાઈ લાગી કે કારને ખબર પડે છે કે ભાઈ આગળ વળાંક છે ને મારે વળવાનું છે. તો એ કેવી રીતે થયું? આ ફૂલી ઓટોમેટિક કાર છે નહીં, તો એ કારે કેવી રીતે કર્યું? તો બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ હતી. એન્જિનિયરિંગનો એક કમાલ જેવી વસ્તુ કહી શકાય. બાકી આનામાં ડાયનામિક ડિટેક્ટિંગ રડાર છે. તો એનાથી એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે. આગળવાળી કાર જો બ્રેક લગાવે ને તો આના કમ્પ્યુટર જે છે એ પોતે બ્રેક લગાવી દે અને એને ધીમી પાડી દે. અને જ્યારે ફૂલ સ્ટોપ ઉપર આવી જાય પછી જ્યારે સ્ટાર્ટ કરવાનું છે એના માટે રેઝ્યુમ બટન દબાવવું પડે. તો આ પોતે પછી ચાલુ થઈ જાય. અને આગળ જો વધારે જગ્યા ક્લિયર હોય તો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓટોમેટિકલી. અને બ્રેક બી પોતાની રીતે લગાવે જો આગળવાળો ગાડી ધીમે થતી હોય. પણ એ છે કે ટ્રાફિક સિગ્નલને ડિટેક્ટ ના કરી શકે કે આગળ રેડ સિગ્નલ છે એટલે હવે મારે ઊભું રહેવાનું. એ નહીં, રેડ સિગ્નલ તમે કંટ્રોલ નહીં રાખો તો અને આગળ રસ્તો ખુલ્લો હોય તો રેડ સિગ્નલમાં ઘૂસી જશે. તો એ રિસ્કી છે. સિગ્નલ ડિટેક્ટ નથી કરી શકતી, પણ આગળ કોઈ માણસ હોય કે ગાડી હોય, કોઈ બાયસાઇકલ હોય, જનાવર હોય તો એને ડિટેક્ટ કરી લેશે ને બ્રેક પોતે લગાવી દેશે. તો આ બે ફીચર ના કારણે ઓલમોસ્ટ એવી ફિલિંગ આવે જ્યારે બી તમે આ કાર હલાવતા હો કે અરે આ કાર તો પોતાની રીતે જ હાલે છે. લગભગ 80-90% માથે ઓટોમેશન થઈ ગયું છે સેલ્ફ ડ્રાઇવિંગ કારનું. બસ હવે થોડુંક પૂછડું કંઈક બાકી રહ્યું છે જે આ લોકો પરફેક્ટ કરી નાખે તો ઇટ કુડ બી લાઈક એ કમ્પ્લીટ સેલ્ફ ડ્રાઇવિંગ કાર બની શકે છે આ. તો આવારો ફીચર એનો જે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે, પોતાની રીતે બે કાર વચ્ચે એક ડિસ્ટન્સ મેન્ટેન રાખવો અને પોતે ઓટોમેટિક બ્રેક લગાવવા અને ઓટોમેટિક કારને ઉપાડી લેવી અને હલકું સ્ટેરિંગ વ્હીલ પોતે વારી લે ટર્નના હિસાબે હાઈવે ઉપર. તો ફિનોમિનલ દેટ ઇઝ ધ બેસ્ટ ફીચર. તો તમારી પાસે જે કાર છે, તમારી કારનો કયો ફીચર તમને ગમે છે, બેસ્ટ ફીચર, એડવાન્સ, એ શેર કરજો, જણાવજો. આ લેટેસ્ટ કારમાં આ ટાઈપનું ફીચર આવેલું છે અને આ મારો અત્યાર સુધીનો ફેવરેટ ફીચર છે આ કારમાં. સો વિલ કેચ બેક વિથ યુ ગાઈઝ. બાય.